હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા વિષય છે અંગ્રેજી વિષયનું પેપરનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સેક્શન એ છે. સેક્શન એની અંદર આપણી પાસે શું છે? પહેલો જ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો અહીંયા પહેલા પ્રશ્નનો ઓપ્શન એ સાચો આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વિચ સેન્ટેન્સ ઇઝ નોટ અબાઉટ સાધુ? બરાબર છે, તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, હી ટોક અવે ધ સેક. એટલે ઓપ્શન સી સાચો છે. ત્રીજા પ્રશ્નનો જવાબ છે પ્રશ્ન છે, હુ ટુક અવે બબુલ્સ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ? તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી. ચોથો પ્રશ્ન છે, ચોથા પ્રશ્નનો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, ટ્રંક. પાંચમો પ્રશ્ન છે, પાંચમા પ્રશ્નનો પણ સાચો ઓપ્શન છે ઓપ્શન બી. છઠ્ઠા પ્રશ્નનો પણ સાચો ઓપ્શન છે ઓપ્શન બી, કાર્તિક. સાતમા પ્રશ્નો છે, સાતમા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, મેંગો. અને આઠમો પ્રશ્ન છે, વેર ડીડ ધ બોયઝ હિયર ધ અનાઉન્સમેન્ટ? તો ઓન રેડિયો ભિંડી. ત્યારબાદ આપણી પાસે આવે છે, નીચેની ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ વડે પૂરો. બરાબર છે. ઇઝ ધેર ખાલી જગ્યા વોટર ઇન ધ જગ? તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો એની. ઇઝ ધેર એની વોટર ઇન ધ જગ? 10મા નંબરનો પ્રશ્ન છે, હી વોઝ પનિશ્ડ ખાલી જગ્યા હી વોઝ ગિલ્ટી? તો જવાબ છે બીકોઝ હી વોઝ પનિશ્ડ બીકોઝ હી વોઝ ગિલ્ટી. 11મા નંબરનો પ્રશ્ન છે, નિરાલી ખાલી જગ્યા મી ધેટ સી વિલ શ્યોરલી હેલ્પ મી? તો નિરાલી હેઝ પ્રોમિસ્ડ મી ધેટ સી વિલ શ્યોરલી હેલ્પ મી. 12મો પ્રશ્ન છે, એન ઓલ્ડ વુમેન મીટ ખાલી જગ્યા એન એક્સિડન્ટ વિલ ક્રોસિંગ ધ રોડ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિથ. એન ઓલ્ડ વુમેન મીટ વિથ એન એક્સિડન્ટ વિલ ક્રોસિંગ ધ રોડ. ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન છે, ધ કિંગ વોઝ પ્લીઝડ ખાલી જગ્યા ધ ઓલ્ડ મેન? તો વિથ. 14મા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા લોટસ ઇઝ અવર નેશનલ ફ્લાવર? તો ધ લોટસ ઇઝ અવર નેશનલ ફ્લાવર. 15મો પ્રશ્ન છે, મિતાલી ઇઝ અફેર્ડ ખાલી જગ્યા કેટ? તો ઓફ. હી વોઝ વેરી ગ્રેડી હી ગેવ ખાલી જગ્યા ટુ ધ બિગર? નથિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 એટલે કે સી છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક વિભાગ એટલે કે સેક્શન એનો સી પ્રશ્નનો સોલ્યુશનનો આપણે અહીંયા ચર્ચા લખેલી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો. વોટ શુડ વી ડુ ટુ ગેટ જોબ? તો આન્સર છે, વી શુડ વર્ક હાર્ડ એન્ડ એક્વાયર the necessary skills or qualification to get a job. Why was Amit excited? So Amit was excited because he was visiting Gir forest. 19મો નંબરનો પ્રશ્ન છે, where was the science exhibition held? So the science exhibition was held at Shanti Niketan School. 20મો પ્રશ્ન છે, why do we need terrace garden? So we need terrace garden because the lack of space for planting tree in cities, and it helps in the keeping the house cool and provides fresh air. 21મો 22મો 23મો અને 24મો પ્રશ્નોનો પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમને આપી છે, જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, અને જોઈને સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. ત્યારબાદ આપણી પાસે આવે છે પ્રશ્નો સેક્શન બી. સેક્શન બીની અંદર આપણને શું કીધું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2 વાક્ય કે 3 વાક્યમાં લખો. એનું પણ આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો 25, 26, 27 અને 28. ત્યારબાદ પ્રશ્ન બી છે, સ્ટડી ધ બેલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એટલે
આ બિલ વાંચવાનું છે, અભ્યાસ કરવાનું છે અને એના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ત્યારબાદ ફકરો વાંચી તેના પ્રશ્નોના ઉત્તર આપો. 4 માર્ક્સનો તો 4 માર્ક્સના પ્રશ્નો છે. 4 આપણે સોલ્યુશનની ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે પ્રશ્ન બી, સેક્શન બી, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન 2 and 3 સેન્ટેન્સ ઇચ. Why did the bubble's happiness not last long with the golden leaves? Bubble's happiness did not last long because some people saw the golden leaves and started plucking them. Soon, all the golden leaves were gone, leaving the tree bare. 26મો પ્રશ્ન છે, what did the Bhupen tell about Assam? તો Bhupen told that Assam gets a lot of rain, which makes the soil fertile and the forest thick with tall trees, bamboos and creepers. He also mentioned the famous Kaziranga National Park. Why is the bamboo a wonderful tree? The bamboo is wonderful because it grows very fast and used for many things like building house, making bridge, basket and even paper. Its shoots are also eaten as a food. 28મો પ્રશ્ન છે, what is the hydroponics method of agriculture? The hydroponics is a method of growing plants without soil. Instead of soil, plants are grown in water solution. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે તમને પ્રશ્નોનું સોલ્યુશન 28 સુધી આપ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ટેબલ એટલે કે બિલ આધારિત પ્રશ્નો જે 4 છે. હુ ઇઝ ધ બાયર? તો શ્રીમતી ભાનુમતી આર પંડ્યા. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધીસ બિલ? તો ધેર આર 4 આઇટમ ઇન ધીસ બિલ. On what day the buyer bought the things? The buyer bought the things 10 April 2014. What is the name of the provision store? The Mahavir Provision Store, Becharej. Read the paragraph and answer the question. Paragraph આધારિત પ્રશ્નો. 33મો, when and where was Kiran Bedi born? તો Kiran Bedi was born 14th June 1949, Amritsar. What was Kiran Bedi's dream? તો her dream was to become a police officer. How was Kiran Bedi is an officer? She was hardworking, strict and law-abiding officer. What did she do as an officer? As an officer, she used her composition behavior, composite behavior to transform our 8,500 prisoners into good citizens. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો ડી. અહીંયા ફકરા આધારિત આપણે અહીંયા ફકરો પૂરવાનો છે. શું કીધું છે? બોક્સમાં આપેલા અભિવ્યક્તિનો ઉપયોગ કરી નીચેના સંવાદ પૂર્ણ કરો. ટીચર સેઝ, હેલો પુપિલ્સ, ગુડ મોર્નિંગ પુપિલ્સ. ગુડ મોર્નિંગ મેમ. ટીચર, ઓહ કેતન, આર યુ નોટ ફીલિંગ વેલ? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તો કેતન, આઈ હેવ સ્ટમચ પેન મેમ. મે આઈ ગો હોમ? ટીચર, યસ બટ હાઉ વિલ યુ ગો? Ketan, I will go on my scooty. Teachers, can you drive your scooty in such a condition? Ketan, yes ma'am. Teacher, should I call your parents? Ketan, no ma'am. Teacher, okay, take care. Phone me reaching home. Bye. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાન ખરા છે કે ખોટા એના પણ આપણે જવાબ આપવાના છે. ધ સાધુ વોઝ રિયલી એ હોલી મેન. તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. તો આપેલ વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્યારબાદ આવે છે સેક્શન સી. નીચેના સંવાદોનો વિરોધાર્થી શબ્દો લખો. બરાબર છે. 43, 44 અને 45ના પણ અહીંયા સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપી છે. ત્યારબાદ નીચેના શબ્દોનું બહુવચન રૂપ લખો. તો 46, 47 અને 48ના પણ આપણને બહુવચન રૂપો લખીને તમને આપેલા છે.
સેક્શન સી સેક્શન સીનો સી, નીચેના શબ્દોનો ભૂતકાળનું રૂપ આપો. તો અહીંયા ભૂતકાળના રૂપો પણ લખેલા છે. પ્રશ્ન ડી, તો પુટ ધ મિસિંગ લેટર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ. તો ખૂટતા અક્ષરો મૂકી શબ્દો પૂર્ણ કરો. તો અહીંયા મૂકેલા છે ખૂટતા અક્ષરો, એ પણ તમે જોઈ શકો છો, 52, 53 અને 56. ડુ એઝ ડાયરેક્ટ અને એરેન્જ ધ વર્ડ્સ મેકિંગ મિનિંગફુલ સેન્ટેન્સ. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન કરેલા છે, જે તમે જોઈ શકો છો. ડુ એઝ ડાયરેક્ટની વાત કરીએ તો 55મો છે, એ વર્કમેન ઇઝ અનલોડિંગ એ લોરી, મેકિંગ ક્વેશ્ચન યુઝિંગ વોટ ઇઝ ધ વર્કમેન અનલોડિંગ. 56મા નંબર, there are 16 benches in my classroom. તો how many benches are there in your classroom. તો ડુ એઝ ડાયરેક્ટનું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપી છે. ત્યારબાદ એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેકિંગ ધ મિનિંગફુલ સેન્ટેન્સનું પણ સોલ્યુશન અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર આપી છે, જે તમે જોઈ શકો છો. 59, 60, 61 અને 62નું પણ સોલ્યુશન અહીંયા છે. ત્યારબાદ સેક્શન ડી આવે છે વિદ્યાર્થી મિત્રો. સેક્શન ડીનું પણ સોલ્યુશન તમને અહીંયા બતાવવામાં આવશે. બરાબર, 63મા નંબરમાં ધ રિપબ્લિક ડે, 63મા નંબરમાં નિબંધ છે પોલ્યુશન, રિપબ્લિક ડે. ઓરમાં પૂછાયું છે પોલ્યુશન. પત્રો લખવાના કીધા છે, 2 પત્ર પૂછ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અહીંયા આપેલા વાક્યનું ભાષાંતર આપણે અંગ્રેજીમાં કરવાનું છે, એટલે ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશની અંદર આપણે કરવાનું છે. તો સેક્શન ડીનું સોલ્યુશનની આપણે જો ચર્ચા કરીએ તો અહીંયા સેક્શન ડીનું સોલ્યુશન અહીંયા ઉપર આપ્યું છે, જે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અને સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો.